ગુજરાતનો આવાજ। સુરત વાસીઓ માટે ડુમસના દરિયા કિનારે હળવા ફરવાની મજા આવશે। જુઓ વિશેષ અહેવાલમાં। સુરતના ડુમસ દરિયા કિનારે ગુજરાતના સૌપ્રથમ નગરવનનું લોકાર્પણ કરતા વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ। મળેલી માહિતી પ્રમાણે વન વિભાગ દ્વારા ડુમસના ફોરેસ્ટ કોલોની સુલતાનાબાદ ખાતે 1.50 કરોડના ખર્ચે 4.50 હેક્ટરમાં વન વિભાગ દ્વારા નવનિર્મિત ગુજરાતના સર્વપ્રથમ નગરવનને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। નગરવનમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વિવિધ 12 પ્રજાતિઓના 100થી વધુ એક્ઝોટિક પક્ષીઓ તેમજ એક્વેરિયમ પાર્કમાં 100થી વધુ પ્રજાતિની 2000થી વધુ માછલીઓ નિહાળી શકાશે। મંત્રીએ જિલ્લામાં કરુણા અભિયાનનો શુભારંભ કરાવતા કરુણા એમ્બ્યુલન્સ 1962ની ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્ય વન સંરક્ષક સુરત વર્તુળ ડોક્ટર શશિકુમારે જણાવ્યું કે જંગલોને ઊભા કરવા હયાત જંગલોનું રક્ષણ કરવાની સાથે સાથે પ્રાણીઓ પક્ષીઓનું રક્ષણ કરવાનું કાર્ય વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રિય છે। ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં ઉત્સવોની ઉજવણીની સાથે સાથે પ્રાણીઓ પક્ષીઓ માટે સંવેદના દાખવી કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। નગરવન એ પ્રાકૃતિક માણવાનું એક ઉમદા સ્થળ બનશે એમ જણાવી નગરવનને પ્લાસ્ટિક ફ્રી રાખવાનું સૌને અનુરોધ કર્યો હતો। વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓને વિશેષ પ્રશંસનીય કામગીરી બદલ મંત્રીના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ટી શર્ટ તથા સ્નેક રેસ્ક્યુ સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે નાયબ વન સંરક્ષક સુરત આનંદ કુમાર, નાયબ વન સંરક્ષક વ્યારા પુનિત નૈયર, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ સચિન ગુપ્તા, એસીએફ વ્યારા મિનલ સાવંત, એસીએફ સુરત હિતેશભાઈ જાદવ, એસીએફ સામાજિક વનીકરણ સુરત અભિજીત રાઠોડ, પરિક્ષેત્ર વન અધિકારી ડુમસ રેન્જ નીતિન વર્મોરા, એએમએનએસ ઇન્ડિયાના હેડ હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ આઈઆર અને એડમિન ડોક્ટર અનિલ મટુ, બળ હોસ્પિટલના વિશાખાબેન, કોર્પોરેટરો, વન વિભાગના અધિકારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત નગરજનો સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટીવી 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો રિપોર્ટ।